નમસ્કાર, રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત મહેસાણાથી, જ્યાં પેપરમાં ગેરરીતિ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં વધુ એક વ્યક્તિની પૂછપરછ કરાઈ છે। જે લેટર પેડમાં જવાબો મળ્યા એ સળગાવી દીધો હોવાના સૂત્રના હવાલેથી જાણકારી મળી રહી છે। શાળાના જ પટ્ટાવાળાએ લેટર પેડ સળગાવી દીધું છે। પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ હાથ લીધી છે। જવાબોવાળો લેટર પેડ પટ્ટાવાળાએ સળગાવી નાખ્યો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। પોલીસે સળગાવેલા લેટર પેડની રાખ કબજે લીધી છે। શિક્ષક સાથે પટ્ટાવાળાની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે। તો જે લેટર પેડ પર જે પરીક્ષાર્થી જવાબો સાથે ગયો હતો તે જ લેટર પેડ જે પુરાવો હતું તે સળગાવી નાખવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। સૂત્રોના હવાલેથી જે જાણકારી સામે આવી રહી છે તે લેટર પેડ જે સળગાવવામાં આવ્યું છે તે શાળાના જ પટ્ટાવાળા દ્વારા સળગાવવામાં આવ્યું હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે। હાલ તો પોલીસે તપાસ કરી રહી છે। તેઓએ જે લેટર પેડ સળગાવવામાં આવ્યું હતું તેની રાખ કબજે લીધી છે, જેની હવે તપાસ કરાવવામાં આવશે। પરંતુ તમામ એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના કારણે આ પુરાવા નાશ પામે। તો આખી ઘટના શું હતી તે જણાવીએ તો મહેસાણાના ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય સ્કૂલમાં વનરક્ષક પરીક્ષામાં ચોરીની ઘટના સામે આવી। એક ઉમેદવાર બિંદાસ કાપલીઓ લઈ પેપર લખતો જોવા મળ્યો। ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો। આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં મહેસાણાના ઊંઝાના ઉનાવાની મીરા દાતાર હાઈસ્કૂલના સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવી। ચાલુ પરીક્ષાએ ઉમેદવાર પાસે તમામ સવાલોના જવાબ લખેલી કાપલી કઈ રીતે પહોંચી તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। ચાલુ ક્લાસે વિદ્યાર્થી ઊભો થઈને બહાર ગયો પાણી પીવા માટે, ત્યાં એને કોઈ ગેરરીતિ કરવા માટેનું કાગળ આપ્યું જે સ્કૂલના જ લેટર પેડ ઉપર જવાબો પાછળ લખેલા હતા। ખીચામાંથી કાપલી કાઢી તો મેં જોયું તો કાપલીમાં આન્સર હતા, તો મેં મેડમને બોલાયા સુપરવિઝરવાળા, અને એ આવ્યા અને એમને કાપલી લઈ લીધી। પછી એક સરને બોલાયા તો એ સરે કાપલી ફાડી નાખી અને એ કાપલી આ સ્કૂલની જ લેટર પેડ ઉપર આન્સરો હતા। પછી અમે ચેક કર્યા તો એ આન્સરો બધા સાચા હતા। 100 પ્રશ્નોના આન્સર 100 આન્સર હતા। કાપલીમાં જે જવાબો છે તે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ છે તેવા આક્ષેપ થયા છે। જો કે પરીક્ષાના ઓબ્ઝર્વરે પેપર જપ્ત કરી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો। ઉમેદવાર હતો પરીક્ષાર્થી, એની પાસે એક કોપી મળી આવી તો એ નિમિત્તે અમે એક કોપી લઈ લીધી અને એના પ્રશ્નપત્ર, આન્સર બુક બધું જ એને જપ્ત કરી લીધું તો પછી આગળની કાર્યવાહી કરી। પેપરમાં ગેરરીતિની ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા તો શિક્ષણ મંત્રીએ વાતને હળવા મૂળમાં લઈ લીધી કે વન સંરક્ષકની આજે ઘટના સામે આવી હોય, આ તમામ ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે કે સરકારી ભરતીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલે છે। કોઈ ફ્રેશ થવા માટે વિદ્યાર્થી જતો હોય છે, એવા વખતે એમની પાસે કોઈ તૈયાર જવાબો મળે એનો અર્થ એવો નથી કે પેપર ખૂટ્યું છે। પ્રાઇમરી તપાસ થઈ છે। કોપી કેસ એ વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો છે। ઉનાવા ગામનો એક વિદ્યાર્થી 2 કલાક પરીક્ષા શરૂ થયા પછી શાળાના લેટર પેડ પર પેપરના ઉત્તર મળવા, વર્ગખંડમાં કાપલી લઈ પરીક્ષા આપવી, સુપરવાઇઝર દ્વારા આંખ આડા કાન કરવા, ફરિયાદ કરતા વિદ્યાર્થીઓને રૂમમાં બેસાડી દેવા અને આ મુદ્દાને રફે દફે કરવાનો પ્રયાસ કરવો, આ સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવાની અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો આ તરફ નર્મદામાં પણ વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ સામે આવે છે। માય સેનન શાળા ખાતે લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિના આરોપ થયા છે। વિદ્યાર્થીને મોબાઈલ આપી ચોરી કરાવવાનો આરોપ થયો છે। આજ બ્લોકમાં બેઠેલા ઉમેદવારે આચાર્યને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ શરૂ કરાઈ છે। અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરાની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વધુ એક પેપર લીકની ઘટના વનરક્ષકની પરીક્ષામાં આ પહેલા જે મહેસાણાના ઉનાવામાં ઘટના સામે આવી હતી તેવી વધુ એક ઘટના નર્મદામાંથી પણ સામે આવી રહી છે। અહીં મોબાઈલમાંથી પેપર લખવા માટે વિદ્યાર્થીને મદદ કરવામાં આવી છે। જી હા, વિદ્યાર્થીને મોબાઈલ આપવામાં આવ્યો હતો જેના થકી તે પેપર લખી રહ્યો હતો। આ પ્રકારની એક ફરિયાદ જે છે તે આચાર્યને લેખિતમાં અન્ય એક પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવી છે। એટલે કે માત્ર એક ઘટના આજે નથી નોંધાઈ, વનરક્ષક પરીક્ષામાં બીજી એક એવી ઘટના નોંધાઈ છે કે જેમાં
પેપર લખવામાં મોબાઈલની મદદ લેવામાં આવી હોય। अन्य मुद्दा पर बात करिए तो सरकारे भले 6 कलाक वीजળી આપવાની જાહેરાત કરી હોય, પરંતુ બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતો આક્રમક મૂડમાં છે। 5 દિવસથી 8 કલાક વીજળી આપવાની માંગ પર ખેડૂતો બેઠા છે। હાથમાં દાંતરડા અને ઉગ્ર આક્રોશ સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી। 5 દિવસથી વીજળી વધારવાની માંગ સાથે ખેડૂતો રસ્તા પર છે। સરકાર દ્વારા અપૂરતા વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો ફાળવવામાં આવે તેવી માંગ સાથે બનાસકાંઠામાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। ખેડૂતોને વીજળી આપવા મુદ્દે દિયોદર, કાંકરેજ અને લાખણીમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આંદોલનના 5મા દિવસે દાંતરડા સાથે મહિલાઓ ધરણા સ્થળે પહોંચી। મહિલાઓએ સરકારને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે અમે વાવીએ છા, વાડીએ છા અને લડીએ છા, બધું અમે કરશા। ગાંધીનગર ઉધી આવીને ખુરશી પણ કાપી નાખશે। તો આંદોલનમાં ખેડૂત નેતા પાલ આંબલિયા પણ જોડાયા। તેમણે સરકારને ઉખાડવાની વાત કરી કે ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને જો વાવતા આવડે છે તો અમને લણતા પણ આવડે છે, અમને કાપતા પણ આવડે છે, અમને વાટતા પણ આવડે છે। અમે અમારા પાકને લણીએ અને વાણી જેવી રીતે ઉગાડીએ અને વાઢીએ અને કાપીએ છીએ, એવી જ રીતે અમે સરકારને પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાઢી નાખશું, કાપી નાખશું, એમાં અમને ક્યાંય સંકોચ નહીં થાય। ચૂંટણી નજીક છે ત્યારે દિયોદરમાં 5 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનમાં રાજકીય નેતાઓ ખેડૂતોની પડખે દેખાઈ રહ્યા છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બાદ શિવાભાઈ ભૂરિયા પણ આંદોલન સ્થળે જોવા મળ્યા। ખેડૂતોએ સરકારને આજ રાત સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। જો નિર્ણય નહીં લેવાય તો સોમવારે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના મુદ્દે હવે ઉર્જા મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। 1 સપ્તાહ સુધી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી રહેશે તેવું કહેવું છે ઉર્જા મંત્રીનું। 1 સપ્તાહ બાદ 6 કલાકથી વધુ વીજળી આપવા માટે નિર્ણય લેવાશે। બધાને 6 કલાક વીજળી મળવાની શરૂ થઈ ગઈ છે અને 1 અઠવાડિયા સુધી આ પરિસ્થિતિ જઈ સાથે રાખવાની વાત થયેલી છે અને ત્યારે એમ પણ કીધેલું હતું કે 7 દિવસ પછી વીજળીના આવર વધારવામાં આવશે અને એ અંગેનો નિર્ણય આ જે બધા સંજોગો છે, કેટલી વીજળી અવેલેબલ છે એના હિસાબે કરવામાં આવશે અને 7 દિવસ પછી ચોક્કસ અમે નિર્ણય લઈશું કે ખેડૂતોને વધારેમાં વધારે વીજળી મળી શકે। પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ આંદોલનમાં ભંગાણ સર્જાયું। પેખર ડેમ હટાવો સમિતિના પ્રમુખે કોંગ્રેસનો વિરોધ કરીને સરકારનું સમર્થન કર્યું છે। પાર તાપી નર્મદા રિવરલિંક યોજનાના વિરોધ બાબતે આદિવાસી અગ્રણીઓમાં બેમત સર્જાયા છે। કોંગ્રેસે આ મામલે રેલી યોજીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે પૈખર ડેમ હટાવ સમિતિએ કોંગ્રેસ પર આદિવાસીઓના નામે રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો। રાજ્ય સરકારના 3 મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમણે કોંગ્રેસ વિરોધી સૂર છેડ્યા। રેલી કાઢવામાં આવી, ગાંધીનગર ગયા ત્યારે બધા જે બેનરો હતા એ કોંગ્રેસ પાર્ટીના હતા। ત્યારે અમારા માણસોને સમજ પડી કે આ તો ડેમ હટાવવા માટેની કંઈ રજૂઆત નથી, પણ આ તો એક કોંગ્રેસ મજબૂત કરવા માટે છે। બધું હારી ગયેલી ઘણા સમયથી સત્તામાં નથી। આ મામલે ડેમેજ કંટ્રોલ કરવા રાજ્ય સરકારે વાપીમાં કવાયત હાથ ધરી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી તેમજ ભાજપના આદિવાસી ધારાસભ્યોએ પૈખર ડેમ હટાવ સમિતિના આગેવાનો સાથે બેઠક યોજી હતી। ગુજરાત સરકારે તો નિર્ણય લઈ લીધો છે કે કોઈ પણ રીતે આદિવાસીઓના હિતમાં આ યોજના આપણે બનાવવી નથી, કોઈને પણ આપણે વિસ્થાપિત કરવા નથી, પરંતુ ખેડૂતોને પાણી આપવા માટે કેવી રીતે નાની મોટી યોજના બનાવવી, કોઈની જમીન 1 ઇંચ પણ નહીં જાય, એક વ્યક્તિ પણ વિસ્થાપિત નહીં થાય, એ પ્રકારની યોજના તો અમે બનાવવાના છીએ। અમારા બધા પ્રતિનિધિઓ, આદિવાસી વિસ્તારના બધા ધારાસભ્યો સોમવારે દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ એની રજૂઆત પોઝિટિવલી કરવાના છે। તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી। જો કે કોંગ્રેસે આ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓના અધિકાર માટે આંદોલન શરૂ કર્યું છે। આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે સરકાર પણ સક્રિય થઈ છે।
કેમ કે સવાલ વિધાનસભાની 27 આદિવાસી અનામત બેઠકોનો છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. બે જોડી કપડાં લઈ ગાંધીનગરમાં 7 દિવસથી ધામા નાખીને બેઠા છે વિદ્યા સહાયક ઉમેદવાર. તેમની એક જ માંગ છે કે ભરતીમાં જગ્યાઓ વધારો. વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવાની માંગ સાથે વિદ્યા સહાયકો છેલ્લા 7 દિવસથી લડત આંદોલન પર બેઠા છે. રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા 70 જેટલા વિદ્યા સહાયક ઉમેદવારોએ જ્યાં સુધી જગ્યાઓ વધારવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી છે. તો મહિલા ઉમેદવારોએ વિડીયો વાયરલ કરી પોતાની વેદના રજૂ કરી. હું જ્યારે ગરીબ પરિવારમાંથી આવું છું, મારા મા બાપે મને મજૂરી કરીને ભરાવી છે અને મેં ખુદ પણ ચાલુ ભણતરે મજૂરી કરી છે, બરાબર. અને એવી રીતે હું ભણી છું અને આજે આ 3300ની તમારી લોલીપોપની અંદર મારું ભવિષ્ય રોડાઈ રહ્યું છે. શું તમને અમારા માટે સહેજ પણ સંવેદનશીલતા નથી? જો તમારી અંદર સંવેદનશીલતા હોય તો જગાડો, બરાબર. અમને અમારા હક અને અધિકારો ઉપરનો ન્યાય આપો. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 18,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં તેની સામે 60% જગ્યાઓ ભરવાનું ફરજિયાત શિક્ષણના કાયદામાં જોગવાઈ કરી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં 3300 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ નિર્ણય સામે વિદ્યા સહાયક ઉમેદવારોમાં રોષ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો વિધાનસભાની ચૂંટણી પહેલા ચૌધરી સમાજના નામે જૂના જોગીઓ મેદાનમાં આવી ગયા છે. વિપુલ ચૌધરીએ ભાજપ પર આડકતરો પ્રહાર કર્યો. ચૂંટણી પહેલા ચૌધરી સમાજના નામે રાજનીતિ તેજ થઈ ગઈ છે. વિપુલ ચૌધરીએ એક બાદ એક સભાઓ સંબોધી ભાજપ સામે ખુલ્લો મોરચો માંડ્યો. મહેસાણા દૂધસાગર ડેરીના રાજકારણમાં 1 વર્ષ પહેલા થયેલી ઉથલપાથલમાં હવે ડેરીનું સહકારી રાજકારણ રંગ પકડવા લાગ્યું છે. ચૌધરી સમાજને તોડવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ પણ થયો છે. સમાજને ઇન્વોલ્વ કરીને સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ જે થઈ રહ્યું છે એ જરાય બરાબર નથી અને એનો જવાબ સમાજે પણ આપી દીધો છે. કારણ કે સમાજમાં જો આક્રોશ હોય તો સમાજ એ સ્વયંભૂ આ રીતે અર્બુદા સેના સાથે જોડાઈ રહ્યો છે, એ ન જોડાય. તો બીજી તરફ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ આક્ષેપ કર્યો કે દૂધસાગર ડેરીના સહકારી રાજકારણનો રંગ ભાજપમાં જૂઠબંધી સ્વરૂપે દેખાવા લાગ્યો છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જ નેતાઓને જૂથબંધી નડી શકે છે. ડેરી મહેસાણામાં ચૂંટણી અધિકારી વિસનગરમાં કેમ? લોકશાહી પ્રક્રિયાનું જે ખંડન થયું છે, સજ્જનોને નાસીપાસ કરીને દુર્જનોનો રાજ સ્થાપવા માટેના જે પ્રયત્નો થયા છે, જૂના મહેસાણા જિલ્લામાં આ વ્યાપક અસહકારિતાની લાગણી દબાવીને કેવી રીતે સહકારિતા ઉજાગર થાય તેના પ્રયત્નો સતત અમારા ચાલુ છે. ડેરીના હાલ સત્તાધીશો દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના ફેટના ભાવ, સાગર દાળના ભાવમાં ઘોટાળો થતો હોવાના પણ આક્ષેપો થયા છે. હવે જૂના જોગીઓ સમાજના નામે રાજકીય પીચ સેટ કરતા દેખાઈ રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચારો મળી રહ્યા છે. વનરક્ષક પરીક્ષામાં અન્ય 2 સેન્ટર્સમાં પણ કોપી કેસની ફરિયાદ થઈ છે. ભાવનગર અને પોરબંદરમાં કોપી કેસની ફરિયાદ થઈ છે. અહીં પણ કાપલીમાંથી ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી છે. એટલે કે મહેસાણા, ત્યારબાદ નર્મદા અને હવે ભાવનગર તેમજ પોરબંદરમાં પણ કોપી કેસની ફરિયાદ નોંધાઈ છે. ભાવનગર અને પોરબંદરમાં પણ કાપલીમાંથી ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી છે. એટલે વનરક્ષક પરીક્ષા જે આજે શરૂ થઈ, જાણે કે આ પરીક્ષા વિવાદો સાથે સંકળાયેલી હોય તેવી રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. સૌથી પહેલા ઉનાવા, ત્યારબાદ નર્મદા, હવે ભાવનગર અને પોરબંદરમાં પણ કોપી કેસની ઘટના સામે આવી. તો આગળ જોઈશું રાજ્યના અન્ય મહત્વના સમાચારો. તે પહેલા હાલ એક બ્રેક.
વેલકમ બેક. મોંઘવારીના માર જનતા ઉપર પડી રહ્યો છે. રોજે રોજ જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થશે. હવે જીવન રક્ષક દવાઓ બનશે મોંઘી. એપ્રિલથી આવશ્યક ગણાતી 800થી વધારે દવાઓના ભાવમાં 10% સુધીનો વધારો થશે. કેન્દ્ર સરકારે શિડ્યુલ ડ્રગ્સની કિંમતમાં વધારાની મંજૂરી આપી છે. નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ દવાઓના ભાવ WPIના આધારે નક્કી કરવામાં આવ્યા છે. 10%નો દર વર્ષે વધારો મળશે. આ વર્ષે 1 એપ્રિલથી જે મેન્યુફેક્ચરિંગ થશે એમાં 10%નો વધારો ઓલરેડી કંપનીઓ કરશે. અને આ ઓલરેડી NPPએ નક્કી કરેલું હોય છે કે એવરી યર જે રીતે અત્યારે પેટ્રોલથી માંડી ટ્રાન્સપોર્ટેશનથી માંડી ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધારો થતો જ હોય છે અને એના બેઝે આ લોકોને 10%નો વધારો રેગ્યુલર દર વર્ષે આપવામાં આવે છે. ખાસ ઇન્ડિયામાં કેટલા કરોડની દવાઓ વર્ષે વેચાતી હશે અને ગુજરાતમાં કેટલી? ઇન્ડિયામાં લગભગ 2.89 લાખ કરોડનો ટોટલ બિઝનેસ થતો હશે અને એની અંદર લગભગ 10% એટલે 2000 થી 2500 કરોડનું માર્કેટ ગુજરાતનું હશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એન્ટીબેક્ટેરિયલ, ગ્રેસ્ટ્રીક જેવી દવાઓનું ગુજરાતમાં વધુ વેચાણ થાય છે. દવાઓના 10% ભાવ વધતા દવા બજારમાં મોટો ઉછાળો આવશે. ભારતમાં દર વર્ષે 2,89,000 કરોડની દવાઓનું ટર્નઓવર થાય છે. ભારતની 10% દવાઓ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં 2000થી 2500 કરોડની દવાનું વેચાણ દર વર્ષે થાય છે. ગુજરાતમાં વેચાણના 20% દવાઓ માત્ર અમદાવાદમાં વેચાય છે. દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચર ફાર્મા માર્કેટ ગુજરાતમાં છે, પરંતુ દવાઓનું રો મટીરિયલ 70% ચીનથી આવતું હતું, જે હવે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અંતર્ગત ભારતમાં રો મટીરિયલ બનાવવામાં આવશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા સાંતલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યા છે. અહીં દર્દીઓને દવા અને સારવાર તો મળે છે, પણ પાણી માટે વલખા મારવા પડે છે. સામાન્ય રીતે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને તબીબોની અછતની ફરિયાદો ઉઠતી હોય છે. જો કે પાટણના સાંતલપુર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ઉલટી ગંગા વહે છે. 24 ગામ વચ્ચેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 મહિનાથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. દર્દીઓએ પીવાના તેમજ અન્ય વપરાશ માટેનું પાણી બહારથી લાવવું પડે છે. સ્થિતિ એ છે કે પ્રસ્તુતિ બાદ નિયમ પ્રમાણે મહિલાને 2 દિવસ દાખલ રાખવાની જગ્યાએ તાત્કાલિક રજા આપી દેવાય છે, જેનું કારણ છે પાણીનો અભાવ. દવાખાનામાં પાણીની કોઈ સુવિધા નથી. એમ પાણી મળતું જ નથી. અહીંયા દવાખાનામાં 48 કલાક રહેવાનું હોય, પણ એને બદલે 24 કલાકે નથી રાખતા. 12 કલાકમાં રજા આપી જાય. શું હોસ્પિટલ બરાબર છે, સુવિધા સારવાર એ બધું બરાબર છે હોસ્પિટલમાં, પણ પાણીની જ બહુ સુવિધા નથી એમ. અને બહુ હેરાન થાય પાણી વગર. પાણી એમ કહો કેમ કે અહીંયામાં તાત્કાલિક રજા આપીને 48 કલાક રાખવી પડે, પણ તાત્કાલિક અમારે રજા આપી દીધી પાણીના લીધે. પાણી અમારે બહાર જવું પડે. અત્યારે બહારથી હું 2 બાલ્ટી ભરીને આવ્યો. સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિનામાં OPDમાં 3000 જેટલા દર્દીઓ આવે છે. મહિને સરેરાશ 30 જેટલી પ્રસૂતિ થાય છે, તેમજ 20 જેટલા દર્દીઓ દાખલ થતા હોય છે. છતાં આરોગ્ય કેન્દ્ર પાણી માટે ટેન્કરના ભરોસે છે. એ પણ મળે તો મળે. અનેક રજૂઆતો છતાં પાણીની સમસ્યા ઉકેલાતી નથી. છેલ્લા 1.5 થી 2 મહિનાથી પાણીની સમસ્યા ઉદ્ભવેલી છે, તથા અહીં વારંવાર ઉપલી કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી સોલ્યુશન આવેલ નથી. અને હોસ્પિટલમાં પાણીની જરૂરિયાત માટે ટેન્કર દ્વારા હોસ્પિટલને પાણી પૂરું પડાય છે, જે પૂરતું નથી. અને હોસ્પિટલમાં પાણી માટે અમારે રોગી કલ્યાણ સમિતિમાં પણ ખર્ચો પાડવો પડે છે. આરોગ્ય કેન્દ્રમાં પાણી ન મળે તે એક ગંભીર સમસ્યા છે. સવાલ દર્દીઓની સલામતીનો છે. તંત્રની સાથે પ્રજાના પ્રતિનિધિઓએ પણ આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે, કેમ કે અહીં આવતા લોકો જ તેમને મત આપીને ચૂંટે છે. અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સમાકાંઠા વિસ્તારમાં હડકાયા શ્વાને બાળકો અને મહિલાઓ સહિત 20 જેટલા વ્યક્તિઓને બચકા ભર્યા. મહિલા અને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. મોરબીમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
વિશ્વ રંગભૂમિ દિવસે કચ્છી કલાકારોએ રંગભૂમિનું પુનઃજીવન ઝંખી રહ્યા છે, તો બીજી તરફ ઓપનર થિયેટર ખંડેર બની રહ્યું છે। કચ્છના રંગમંચનો પણ એક અનેરો ઇતિહાસ છે। એક સમયે ભુજના ઓપનર થિયેટર અને ટાઉન હોલમાં ગુજરાતી તેમજ કચ્છી ભાષાઓના ઉત્કૃષ્ટ નાટકો ભજવાતા હતા। અનેક કલાકારોએ કચ્છની રંગભૂમિને ધબકતી રાખી હતી। એક સમય કલાકારો જ્યાં પોતાનો અભિનય પાથરતા સ્ટેજ પર આજે શ્રમજીવી વર્ગનો રહેવાસ છે, તો દિવાલો કરોડિયાના જાળાથી કાળી પડી ગઈ છે। દર્શકોના બેસવા માટેના ગ્રાઉન્ડની હાલત હાલ ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવી છે, જ્યાં કચરો એકઠી કરતી ગાડીઓ અને સિટી બસો ધૂળ ખાય છે। ત્યારે આ વિશ્વ રંગભૂમિ દિવસ પર ફરી એક વખત કચ્છના રંગમંચની પડદો ઉઠે અને તેના વારસાને પુનઃજીવિત કરવામાં આવે તેવી માંગ કચ્છના કલાકારોએ ઉઠાવી છે। તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।